લફંગી, બોલ ક્યાં છે તારી દીકરી? મોઢું સંભાળીને બોલ અજબ, નહીં તો તું શું કરી લેવાની હતી? હા? મારા ભાઈ સાથે આવો ખેલ ખેલતા તને શરમ ના આવે? ભાનુસિંહ, તું કેમ ચૂપ છે? તું તો મારો ભાઈ છે. તારી બેનને આટલી ગાળો દેવાઈ રહી છે ને તું ચૂપચાપ સહન કરી રહ્યો છે? બેન, તે પદ્માવતીને ભગાડી આખા ગામમાં મારી પત્ની અને મારા સાળાની આબરૂ ધૂળમાં મેળવી નાખી છે. તું આવી નીચ હોઈશ એની મને જાણ નહોતી. પણ તું કોણ છે એની આજે મને જાણ બરાબર થઈ ગઈ છે. ચાલે જાવ અહીંથી. હા, અમારા પતિની હવેલી છે. આ લંગડી એમ નહીં માને. બોલ બોલ, ક્યાં છે તારી દીકરી? ક્યાં છે તારી દીકરી? જા બાપ, ક્યાં ભગાડી છે તેને? ક્યાં ભગાડી છે તે તારી દીકરીને? જવાબ આપ. છોડી દે નીચ. તું મારા રાઈ રાઈ જેવડા ટુકડા કરશે તો પણ તને નહીં કહું. બા સાહેબ, મારે તને મારવી નથી, પણ આ હવેલી જ્યાં તારા હુકમ ચાલતા હતા ત્યાં ગુલામણી કરતા મારે તને ભૂંડા હાલે જીવાડવી છે. અને બા સાહેબ, હવે આ હવેલીના માલિક અમે છીએ. તું કે તારો પતિ નહીં? હે બા સાહેબ, આ તારો પતિ, એ તો હવે પતિ ગયો છે. અરે હટ! પણ જો એ જીવતો હોત તો હું એના કેવા બુંડાલ કરત એ તને દેખાડું. નહીં અજબ, નહીં અજબ, નહીં. હા, આ છબી મારા પતિની એકમાત્ર નિશાની છે. નહીં રહેવા દે. કહું છું નહીં. નહીં અજબ, નહીં. આવું ક્રૂર ના બન અજબ. નહીં રહેવાથી કહું છું. નહીં અજબ, 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 નહીં. તારે પગે પડું છું. અજબ નહીં, અજબ નહીં, અજબ નહીં, નહીં અજબ. તારે પગે પડું છું, અજબ નહીં. તું મને મારી નાખ પણ એની જમીન હોવો. અરે હટ ડાલી. બા સાહેબ, તારી પદ્માવતીને તો હું પાતાળમાંથી શોધી કાઢીશ અને તારી નજરની સામે હું એની સાથે લગ્ન કરીશ. સમજી? લંગડી, તારી નજરની સામે હું એની સાથે લગ્ન કરીશ. વીતેલી વાતને યાદ કરીને શા માટે આંસુડા સારે છે બેટા? આ આંસુ અને તારો ઉદાસ ચહેરો જોઈને કેટલાય દીથી મારું દલ બળે છે. જો તને હસતી રમતી નહીં જોઉં તો હું એ જીવી નહીં શકું બેટા. અરે તું એવું કા બોલ બાપુ? લે મેં મારા આંસુને મારા અંતરના ઊંડાણમાં ભંડારી દીધા. બાપુ, હું તને વચન આપું છું કે હવે એને મારી આંખ સુધી કોઈ દી આવવા નહીં દઉં. હા, કોઈ દી આવવા નહીં દઉં. બસ દીકરી, શું કર્યું છે ભગવાને? એક ઘડીમાં કપડા બદલીને સામે થઈ ગઈ. હા, હમણાં તો ઊભી પૂછડીએ ભાગતી હતી. ભાગે તારી બા. હો નહીં હરામખોર. એમ? હા,
જલ્દી રસ્તો માપ રસ્તો. હું બગડી ને તો આ ને આ બંને સાથે થઈ જશે. એ બાય ભગાડી દીધા બધા કૂતરાઓને. તું તો આદલો આદલ મોરા જેવી જ દેખાય છે. તું કોણ છે? કોણ છે તું? હું ઝોલણ વંઠારી છું, રૂપા વંઠારાની દીકરી. ના ના, તું મારી બહેન ચંદ્રાવતી જ હોવી જોઈએ. ચંદ્રાવતી? હા. કોણ ચંદ્રાવતી? અરે મેં કીધું નહીં કે હું ઝોલણ છું. તું ઝોલણ નથી, તું મારી બહેન છો, જે વર્ષો પહેલા મારાથી વિખૂટી પડી ગઈ હતી. એ બાય, તું ગાંડી થઈ ગઈ લાગે છે. ના ના, તારા ખબર લાખું છે ને. હા, પણ તને કેમ ખબર પડી? માં કહેતી હતી મારી જોડકી બહેન ચંદ્રાવતીને ખબર લાખું હતું. ના, હું ઝૂલણ છું, રૂપા વંઠારાની દીકરી છું. તો તારા પાલક પિતાએ જરૂર આ વાત તારાથી છુપાવી હશે. તું મારી જ બેન છો. વિશ્વાસ ના આવતો હોય તો જઈને પૂછી જો તારા બાપુને. બાપુ, 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 મને એક વાત કે, શું હું તારી સગી દીકરી છું? હા હા બેટા, તું મારી જ દીકરી છે. પણ આજે ઓચિંતી આમ કેમ પૂછે છે? બાપુ, એક અદલો અદલ મારા જેવી છોરી આવી છે મારા પડાવમાં. જો જો બાપુ, આ છોરી છે, આ જ. બાપુ, આ છોરી કે છે હું એની જોડકી બેન થાઉં. ના ના બેટા, એની કઈ ભૂલ થતી હશે, જરૂર ભૂલ થતી હશે. તું મારી દીકરી છે બેટા, તું મારી દીકરી છે. બાપુ, મને ખોવી પડે એ માટે તું છૂટું તો નથી બોલતો ને? મને લાચાર ન કર, લાચાર ન કર, લાચાર ન કર દીકરી. બાપુ, આ રામાપીરની સાક્ષી મારા માથા પર હાથ મૂકી દે કે હું તારી સગી દીકરી છું. નહીં, એ છોરી સાચું કહે છે ઝૂલણ, સાચું કહે છે. તું મારી સગી દીકરી નથી. બોરિયા ઘાટની ખીણમાં તું અનાથ હાલતમાં મને મળી આવી હતી, પણ મેં તને સગા બાપની જેમ ઉછેરી છે બેટા. હા બાપુ,
બેન. ચંદ્રાવતી, મારી બહેનો. ચંદ્રાવતી બેન, મારી બહેન. મોટા વાળા ભીખલા હાર્યા તું તારા લગન કોઈ દી નહીં કરું, સમજી ને? ના બાપુ, આપણે તારે હું નહીં પણ બાપુ. તું નહીં પણ તો શું હું પડીશ? પાટલે જા બેસ બે. પરણે તો યા ભમકા લાજે ભોરે ગિલે ન ભાર મેરો સર કા ડોલવા લાગે ઓ ભીખલા નો યાધારા. હેઠો ઉતાર એટલે હેઠો ઉતારો એને. હેઠો ઉતાર કહું છું. એટલે બહાર ફેંકી દો એને, દરવાજાની બહાર ફેંકી દો એને. કહું છું તલવા લઈને ઉભો રહે. માલિક પર આવે તો વાઢી નાખો. ફેંકી દો બહાર એને. અરે એ ગાંડા, અરે એ ગાંડા. ભીખા, ભીખા, ભીખા. ઓહો એ ગાંડી એ હવે જાન લીલા તોરણે પાછી લઈ જાજો. આ ભીખી તો પ્રેત લોકમાંથી પ્રેમ લોકમાં ચાલી. બાકી બાપુ કેવું ફાકડું ખાતો તો ને. અરે ચૂપ એ ગાંડી. પારસ, આજ તો તે પુરવાર કરી આપ્યું કે કરે કોઈ અને ભોગવે કોઈ. એટલે તારા કુકર્મોની સજા તારી ભાભી ભોગવી રહી છે. શું થયું મારી ભાભીને? આજ તારી ભાભી જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહી છે. શું? ફોજદાર સાહેબ, એક વાર મને મારી ભાભીને મળવા દો. હું વચન આપું છું, હું મારી ભાભીને મળીને પાછું આપી દઈશ. ફોજદાર સાહેબ, એક વાર મને મારી ભાભીને મળવા દો. ફોજદાર સાહેબ, ફોજદાર સાહેબ. પારસને બોલાવો. પારસ, પારસ, પારસને બોલાવો. ભાભી, મોટા ભાઈ. ઉભો રહે. મોટા ભાઈ, કેમ છે ભાભીને? હું એને મળવા આવ્યો છું. તારા જેવા જેલ તોડીને આવેલા ચોરને હું ઘરમાં પગ નહીં મૂકવા દઉં. ચાલ્યો જા અહીંથી. મોટા ભાઈ, મને એકવાર ભાભીનું મોઢું જોઈ લેવા દો, પછી હું ચાલ્યો જઈશ. મોટા ભાઈ. અરે નીચ, તારે લીધે તો ન્યા દશા થઈ છે. એ તારું મોઢું પણ જોવા નથી માંગતી. મને વિશ્વાસ છે મારી ભાભી મને નહીં તરછોડે. મારું મન કે છે એની નજરમાં હું ચોર નથી. મારે કઈ નથી સાંભળવું નાલાયક. હું તને ઘરમાં પગ નહીં મૂકવા દઉં. તું નીકળાઈ જઈ. મોટા ભાઈ, હું હાથ જોડીને કહું છું, તમારા પગ પકડીને વિનંતી કરું છું, એકવાર મને મારી ભાભીને દર્શન કરી લેવા દો. એકવાર મારી ભાભીને દર્શન કરી લેવા દો. મોટા ભાઈ, તું જાય જઈ. મોટા ભાઈ, મને મારી ભાભી પાસે જવા દો, નહીં તો તમારી મર્યાદા. એટલે તું શું કરીશ? મારો જીવ લઈશ? મોટા ભાઈ, હું મારી ભાભીને નહીં પણ મારી માને મળવા આવ્યો છું, અને આજે દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. પારસ, હું તને નહીં જવા દઉં. તને નહીં જવા દઉં પારસ. પારસ, તને નહીં જવા દઉં. નહીં જવા દઉં. મોટા ભાઈ, પારસ, હું તને નહીં જવા દઉં. છોડી દો મોટા ભાઈ. મોટા ભાઈ, મોટા ભાઈનું ખૂન કરીને ભાગી ગયો. જુઠ્ઠા, નીચ, મારી નજર સામે તારા મોટા ભાઈનું ખૂન કરીને બનાવટ
ના ભાભી ના, મેં આ ખૂન નથી કર્યું. ચૂપ રે રાક્ષસ. તારા ભાઈએ કહ્યું હતું કે તું એમનું ખૂન કરતા નહીં અચકાય. પણ શૈતાન, જે કટારથી તે તારા ભાઈનો જીવ લીધો છે, એ જ કટારથી હું તારો જીવ લઈશ. છોડીને કહું છું. ભાભી, છોડ. મેં આ ખૂન નથી છોડ, કર્યું. આપી દે ભાભી, મને. મેં આ કાળું કામ નથી કર્યું. ભાભી, મેં આ કાળું કામ નથી કર્યું. મેં ખૂન નથી કર્યું. માં, શું થયું મારા બાપુને? શું થયું માં? મેં દૂધ પાઈને ઉછેરેલા આ ભોરિંગે તારા બાપુનું ખૂન કર્યું છે. ના આબરૂ. કાકા, કાકા, તમે જતો નહીં પાસે, નહીં તો આ રાક્ષસ તારી હત્યા કરી નાખશે. ના ભાભી, ના. ના ભાભી. જોઈ શું રહ્યા છો? પકડો આને. ખબરદાર, જો કોઈ આગળ વધ્યા છો તો એક કે એક ને ઉભાની ઉભા ચીરી નાખીશ. ભાભી, ભાભી, આ ખૂન મેં નથી કર્યું. આ ખૂન મેં નથી કર્યું. એક દી પુરવાર કરીને બતાવીશ. એક દી પુરવાર કરીને બતાવીશ. માં, પારસ, 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 પારસ. જોરાવર, મેં તને પારસનું ખૂન કરવાનું કહ્યું હતું, એના ભાઈ રામજીનું નહીં. માફ કરજો અજબસિંહ, હું મારું નિશાન ચૂકી ગયો. અજબસિંહ, જોરાવર નિશાન ચૂક્યો નથી, પણ આપણે જે નિશાન ધાર્યું નહોતું એ નિશાન એણે સર કર્યું છે. એટલે રામજીના નિકાલ પછી હવેલીનો કારોબાર તારા બેન બનેવીના હાથમાં છે. અને પારસ તો આ ગામમાં પગ પણ નહીં મૂકી શકે, કારણ કે રામજીના ખૂનનો આરોપ પારસ તે માથે છે. અને જાણે છે, એની ભાભીએ તો પ્રતિજ્ઞા લીધી છે કે પારસને પોતાના હાથે મારીને એનું વેર લેશે. વાહ ફોજદાર સાહેબ, વાહ. એનો અર્થ તો એ થયો કે આપણે એક કાંકરે બે પંખી માર્યા. હા, પણ જોરાવર, આ ખૂન આપણે કર્યું છે એ વાતની જાણ દલીચંદ શેઠને ન થવી જોઈએ. જાઉં છું હવે. આવજે. ભગવાન તારી રક્ષા કરે. આજથી હું પદ્માવતી બનીને હવેલીમાં જઈશ ને તને હેરાન કરનારા એ હલકીનાઓના ગાભા કાઢી નાખીશ. તું મારી જરાય ચિંતા ન કરતી હો બેન. જરાય નહીં. જાઉં છું બાપુ. તારી છાયા હેઠે રહી બાપનું હેત તો મેં પેટ ભરીને માણ્યું, પણ માના ખોળે માથું મૂકી મીઠી નિંદર માણવા હું દિવસોથી તડપી રહી છું. બાપુ, મારા ગયા પછી તું રોતો નહીં હો? જરાય રોતો નહીં. આ મારી બહેન પદ્માવતી છે ને, એ તને તારી ઝૂલણની જેમ જ સાચવશે. જાઉં છું. આવજે મારા કાળજાના કટકા. રમા પીર તારા રખોપા કરે.